જો કે આપણો સુખનો સૂરજ ઉગી ગયો છે, તમને બતાવી દઉં. ટેન તો મિત્રો સુખનો સૂરજ ઉગ્યો કાંઈ તો આપણે જુઓ કે સુખનો સૂરજ ઉગ્યો છે. પાણી વાળતા વાળતા જુઓ આ ધોરિયામાં મારા પપ્પા સુધી ન પોકાડતા કેમ કે હું હવામાં પાણી વાળી રહ્યો છે. તો હેલો મિત્રો, કેમ છો બધા? તો સ્વાગત છે તમારો મારા નવા બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો જુઓ કે આપણો સુખનો સૂરજ ઉગી ગયો છે, તમને બતાવી દઉં. ટેન તો મિત્રો સુખનો સૂરજ ઉગ્યો કાંઈ તો આપણે જુઓ કે સુખનો સૂરજ ઉગ્યો છે. પાણી વાળતા વાળતા જુઓ આ ધોરિયામાં પાણી આવે છે. આટલું વાળ્યું છે પાણી લગભગ સવારમાં ઓલી બાજુ વાળતેલો, અને જુઓ કે કાલા વાળ્યું અને પમ દિવસે ઓલી બાજુ. એટલે હે ને ટાઈમ નતો રહ્યો બ્લોગ બનાવવાનો. આજે મિત્રો બનાવી દીધો બ્લોગ વિડીયો. લાવને તમને બતાવી દઉં. ને લગભગ જુઓ કે ઓલી બાજુ પાણી વહી ગયું છે. મારે આ નાખું કાપવાનું છે હવે, અને આથી ધાણામાં પી જશે પાણી. અને મિત્રો હે ને હમણાં મોટર બંધ કરવાની થાય છે, કેમ કે એનું કારણ એક જ છે, કેમ કે કૂવો ભરાઈ ગયો છે. એટલે તમને બધી જાણકારી કહું કે મિત્રો અડધું પાણી છે ને આની અંદર આવે છે ઢોરિયાની અંદર, ને અડધું પાણી કૂવામાં જાય છે. તો કૂવો ભરાઈ ગયો છે, તમને બતાવી દઉં કેવી રીતે ભરાયો છે કૂવો. અને જુઓ કે અડધું હમણાં આમાં નાખું કાપું, અને આટલું બાકી છે જે આખો પટ્ટો. અને મેં હમણાં મોટર બંધ કરાવી દીધી. અને જુઓ કે આપણા હાથમાં પાવડો. અને સવારના હજી મિત્રો 8 વાગ્યા છે. સવારના 5 વાગ્યાના મિત્રો પાણી વાળવા આવ્યા હતા. 5 વાગ્યાના. હવે ચલો નાખું. તો મિત્રો જુઓ કે આપણે નાખું વાળી લીધું. જુઓ આ અને પાવડાથી ઓલામાં પાણી જીતો રહ્યું છે. અને જુઓ કે આ નાહમાં પાણી હમણાં મેં છોડ્યું છે. તો આગળ જઈને મિત્રો જુઓ કે જીરાની અંદર છે ને પાણી ભરાવા નહીં દેવાનું કહેવામાં આવે છે. એટલે મિત્રો આપણને બરાબર પાણી આમ જીરામાં ફાટું નહીં. જુઓ પાણી પોઈકું હમણાં, એટલે ફાટું નહીં. સવારના 5 વાગ્યાના વાળીએ છે કેવાય પાણી. લગભગ ઓલે ભરાઈ ગયું છે કે અડધું કોરું રહી ગયું છે, એ મારે જોવા જવું પડશે. લગભગ મિત્રો મોટર બંધ કરાવી છે એટલે ધાણામાં પાણી આવી જશે. ના જુઓ ધાણા આવડા થયા. અને મારું જીરું આવું. અને ઘઉંની અંદર પણ પાણી હમણાં જ ચાલુ કર્યું હતું, થોડાક ટાઈમ પહેલાં જ બંધ કર્યું છે. અને લગભગ મિત્રો અહીંયા રાઈ વાવી છે. રાઈ. અને જુઓ પાણી હજુ આવે છે, બહુ આવ્યું છે પાણી. અને મિત્રો મારો પ્લાન એવો છે કે અહીંયા કોરું રહી ગયું છે થોડુંક, તે કોરુંને હું થોડુંક છે ને પાઈ દઉં. તો આ પાણી આવી ગયું છે, તેને હું પાઈ દઉં. જો કે જે ઝાકળ ઉડ્યો નહીં, અને અહીંયાથી હું પાઈ દઉં કરું છું પાણી. તો અહીંયા ખોદી કાઢવા દે ઢાળીઓ. લગભગ અહીંયા પી જશે. અહીંયાથી પાણી જો ચડી જાય તો પી જાય, બાકીને તેલ લેવા જાય. બાપુનો એક નિયમ, પીવે તો પીવે, નહીં તો ન પીવે. આની અંદર આવી ગયું તો આટલું કોરું છે એ પી જશે. પાણી સડે તો બાકીને સડાવીને રહેવાના છે પાણી. અને જુઓ સરોજબેન શું કરે છે, લગભગ ઓલી બાજુ કામ કરે છે. ના અહીંયા થોડુંક હાલે કહેવાય, અને થોડુંક અહીંયા પાઈ દેવું પડશે. તો ચાલો પાઈ દઈએ. તો આ બગલા પણ હવામાં આવી જશે. અને જુઓ આટલું કોરું રહી ગયું છે. લગભગ આને કોઈ નડે ના મિત્રો, પણ ખાતર નાખેલું છે તો કદાચ ઓલું પણ થાય. તો આપણે એને આથી એમ કંઈક પાઈ દઈએ. ચાલક મારી પાઈ દેવું છે. થોડુંક કોરું રહી જાય તો ઓલું લાગે. ચાલો ને એમ પાઈ દઈએ. એ જીરાની અંદર પાણી પાવાનું બહુ અઘરું છે. જો આવી રીતે મેં પાણી પાવું છે અમુક ટાઈમે. જો કોરું રહી જાય તો નહીં તો દવાનો પંપ લઈને બાજવાનું, બધું પૂરું થઈ જાય. એટલે બાસાલી નહીં છાંટવાની કહેવાય, એટલે પાણી જ વાળવાનું. ગાય સુખનો સૂરજ ઉગી ગયેલો તે તમને કેમ જ છે કેટલે આટો હજી લગભગ નહીં તૂટ્યું હજુ. તો પાછા આ બાજુ જતા રહીએ. આ બાજુ જાય તો સારું. એ પાણી એમ નીકળી ગયું, બાકી એમ ન સડ્યું પાણી. તો હે ને આપણે અહીંયાથી પાઈ દઈએ આવી રીતે જ પાઈ દઈએ કંઈ, એટલે હા ચાલી જાય પાણી. એટલે મેં પાણી થોડું કાપવાથી વધારે આવવા દીધું પાણી. જો પી જશે અહીં પાણી, પી જ ને પાણી, કોઈ ટેન્શન ના રહે. ખાતર બાતર બધું ઉગડી જાય. તો લગભગ આપણે સાટી પણ પાણી પીવા દઈએ એવું નહીં સમજવાનું. અને મારે છે ને અહીંયા તોડી નાખવું પડે, કેમ કે પાણી ભરાશે તો પાકી જાય. આ વિડીયો છે ને મારા પપ્પા સુધી ન પહોંચાડતા, કેમ કે હું હવામાં પાણી વાળી રહ્યો છે.
નાથી થોડુંક કટિંગ કરી નાખું તો જાય ગાતી જ મારો ડાયલોગ જાય ગાતી જ ડાયલોગ બની ગયો જે છે પાણી તૂટતા લાગીની બાજુ કશું નહીં જવા દે પાણી. ચલો આપણે આમાં કેટલું પાણી પોઈકુટી જોઈ લઈએ. હમણાં નથી બંધ કરાવવાની પણ ચાલશે હવે જો આવે જ છે લગભગ પાણી છે ને મિત્રો હામમાં હેડેથી આવે એટલે આખો ઢોરિયો ભરાઈને આવે એટલે કોઈ ટેન્શન નહીં. અહીં સુધી પાણી પોઈકું લગભગ પોકી જાય તો સારું બાકી તો ન સારું નહીં હાલે ફૂલ પાણી આવે છે. થોડુંક પાણી ચડાવી દઈએ ઉપર અહીંયા એમ કરીને જે આવે તો પાણી ચડતું ના એટલે ચડાવી દેવાનું. અને હવામાં બ્લોગ કેવો મસ્ત બને છે શૂટ. એટલે આપણી પાસે આઈફોન નહીં કહેવાય પણ આવા મોબાઈલમાં પણ બનાવી શકીએ કહેવાય. થોડા વ્યૂઝ આવે તો સારું. અમે બી ફેમસ થઈ જઈએ તો લોકોને ખબર પડે ને અમે પણ બ્લોગર છીએ. લગભગ બીજા લોકોને ખબર છે અમારા વાડીવાળાને બીજાને નહીં ખબર. જો કે આ પાણી પીતે થોડી મારે છે ને વાડીએ નહીં જવાનું તો કૂવામાં થોડુંક પાણી ઓછું થઈ જાય એટલે તમે માફ કરી દીધું મને. એટલે કૂવામાં પાણી ઓછું દેખાય થોડુંક લગભગ બાકી ના પાણી બધું તો આપણે સમાવી દેવાનું છે મારે. લગભગ ઓલી બાજુ નીકળી જાય તો સારું અને બધું પાણી આ બાજુ ઢોરિયામાં જો કેટલું પાણી આવડે જોતા છે પહેલાં પાવડો લઈ લીજીએ. જ્યાં મિત્રો નાકું વાળવાનું છે ને ત્યાં પાવડો મેક દેવો પડશે એટલે સારું. એટલે એમાં હું પાછું અહીંયા પાવડો મેલેટ અહીંયા લેવાનું થાય બીજું કંઈ નહીં. અને નાકા કેવા વાળા જોઈ લેજો. પાણી ભરાવા નહીં દીધું હુકાજ્યું બધું એટલે કોઈ ટેન્શન નહીં. પણ કોઈને લોકો કહેશે કે જો તું ભરાવા દે છે પાણી અને ઢાળીઓ હજુ ફૂલ થઈને આવે છે હજુ ઓછું નહીં થતું પાણી તો મારે શું કરવું જોઈએ? હજી લગભગ પાણી જતું રહે છે તો ઓલે મારે વાળી દેવું પડશે. એટલે ચાલો અહીંયા બી નાકું વાળી દઈએ. ઢોરીઓ હજુ ભરાઈને આવે છે ઓલા પણ હજી નાકું વાળી દઈએ. ચલો પાણી હજુ લાઇટ બંધ કારની મોટર બંધ કરી છે તો હજુ પાણી જુઓ ઢારિયાની અંદર એટલે કેટલું પાવરફુલ પાણી છે. અને કૂતરા બગાડી જાય છે આવું જીરું. કૂતરા બગાડે મિત્રો બહુ જીરું. મને બહુ દુઃખ થયો જીરુંનો ભાવ સાંભળીને. તમને ખબર છે જીરુંને એટલે આ નાકું વાળી પહેલું પછી પાણી જાય. આ નાકું વાળવાનું હતું મારે પણ શું થયું કે ચાલો ને પાણી આવતું નહીં વધારે તો પછી વાળ લે. પહેલાં આ પાઈ દઈએ પછી આ પાઈ દઈશું. આવત દે પાણી હમણાં તો કાંઈ નહીં મળીએ થોડાક ટાઈમ બાદ. ના મિત્રો લગભગ પાણી પૂરું થઈ જવા આવ્યું છે. હવે પાણી આગળ નહીં આવતું અને જો આટલો કોરું રીતે તમે આવી રીતે કંઈ જુગાડ કરીને પાણી પાવું છું ઠેઠ પોકવા આવ્યું પાણી. અને લગભગ પાણી હવે પતી જવા આવ્યું છે. પાવડો લીધવો પડે નહીં તો પાવડો પકવાની પડી રહેશે. પાવડો આપણો કેવો મસ્ત. આ એક ખેડૂતનું હથિયાર નિશાની. મિત્રો હું ઇલેક્શનમાં ઉભો રહું ને ઇલેક્શન અલા હિન્દી બોલાવી દઉં મિત્રો. હું સરપંચની ચૂંટણીમાં ઉભો રહું ને આ પાવડો જ રાખું મજા આવે. પાવડો કોઈને જો મારવા દે કામ લાગે બધું જ ભાડામાં ઢીમકાવાની પટી જાય કામ પૂરું. ધોર્ય પૂરો પાણીનો. અને જો હું બંધ કરું છે વાળે છે હવામાન. સવારનો નજારો જુઓ એક નંબર ને. સવારનો નજારો આવો ગામડામાં જ જોવા મળે. વાડીઓમાં ગામડામાં કાં ગામ તો બાજુ છે આપણે તો વાડીઓમાં રહીએ છીએ. અને હવે નાકું વાળીને જ જવાનું છે. ત્યાં સુધી હું નથી જવાનું મિત્રો. આ નાકું વાળીને જ જઈશ. ત્યાં સુધી હું વાડીએ નહીં જઈશ. કેવું જ છે એવું જ કરાય ને. અને ઓલી બાજુ પાણી ચાલુ છે એ બાજુ મોટર ચાલુ છે હજી. આ બાજુ નહીં ચાલુ. મારા પટ્ટોમાં જીરું કેવું ઉગ્યું ઘાટું. અને ધાણા આગળ મેથીને ભજીયા નહીં ખાડા મિત્રો. એકદી ખાવા ભજીયા બહુ ખાવા લાયક બહુ ખાવાથી હશે મેથીના ભજીયા. લગભગ પાણી પોકવા આવ્યું છે. બગલાસી અહીંયા પાણી પોકી ગયું છે તમને મોબાઈલમાં દેખાતું છે તો સારું પોકી જાય તો બીજું જ કંઈ નહીં. એ તો દુઃખ બાકી ના નાખું વાળીને જ જવાનું છે. મેં તાવડે નહીં જવાનું. પાણી પોકવા આવ્યું છે. લગભગ કોરુરી જે એવું લાગે છે. ચલો ને આટો મારતો આવી આટો મારી આવવું પડશે બીજું જ કંઈ નહીં. આટો મારી આવે તો સારું રહે. તો મારો મિત્રો બ્લોગ કેવા લાગે છે એ કોમેન્ટમાં જણાવી દેજો.
મને કંઈ નહીં ઇમોજી મને કોમેન્ટ કરી દો. જે બી વિડીયો જોવે એક પણ કોમેન્ટ કરજો. મને કોમેન્ટ વગર મિત્રો ગમતું નહીં. એક પણ કોમેન્ટ કરજો. હું ભૂલતા ના. અને એને પાડી કરી દઉં તો શું થાય? પોણી આ બાજુ પી જાય લક. બાકીને પોણી નહીં પીવે એટલે દુઃખ થાય મને. બાકીને પોણી તો એમ આવે જ છે. કંઈ નહીં પાડી કરી દેવા દે. પોણી ભરાઈને એમ સડી જાય. પાડી કરીને મેલું તમને મોકલું.